ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીને નિશાન બનાવેલી થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે। ઘટનાની વિગત એવી હતી કે અજાણ્યા તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને કંપનીના ઇલેક્ટ્રિક રૂમને નિશાન બનાવ્યો હતો। તસ્કરો આ રૂમમાંથી 2 નંગ મોટર અને ઇલેક્ટ્રિક કોપર વાયર મળી અંદાજે રૂપિયા 30,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી। ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ જીઆઈડીસી પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 પરપ્રાંતીય ઈસમોની અટકાયત કરી છે, જેમાં જીતાલી ગામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની ઔરંગઝેબ મુમતાજ અલી શેખ તેમજ ગડખોલ વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની જીતેન્દ્ર કુમાર શ્યામદાસનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કરવાની તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાર્યવાહી કાયદેસર હાથ ધરી છે।